નમસ્કાર, TV9 સમાચાર સાથે હું છું નીરુ। અત્યારના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે અમદાવાદથી, જ્યાં રોગચાળો સતત વકરતા મનપા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। આરોગ્ય વિભાગ દ્વારા કમર્શિયલ એકમોમાં હાથ ધરાયું છે મેગા ચેકિંગ। તંત્ર દ્વારા 650થી વધુ કમર્શિયલ એકમોમાં કરાઈ છે તપાસ। કુલ 176 એકમોને ફટકારવામાં આવી છે નોટિસ। 200થી વધુ એકમોમાંથી મળ્યા છે મચ્છરના બ્રીડિંગ સેમ્પલ્સ અને વસ્ત્રાલ સ્થિત મેટ્રો શોપિંગ સેન્ટર કોમ્પ્લેક્સ સીલ કરવામાં આવ્યું છે। કોમ્પ્લેક્સના પરિસરમાં અનેક જગ્યાએ જોવા મળ્યું છે મચ્છરોનું બ્રીડિંગ। આપને જણાવી દઈએ, એક્રોપોલિસ મોલ, હોટલ ફોર્ચ્યુન, હોટલ પેનોરમા, બિનોરી, બોડકદેવમાંથી મળ્યા છે મચ્છરના બ્રીડિંગ સેમ્પલ્સ। 9 ઓગસ્ટ સુધી શહેરમાં સાદા મલેરિયાના 30 અને ડેન્ગ્યુના 20 કેસ નોંધાયા છે। અત્યાર સુધીમાં કુલ 2500 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને 10 સેમ્પલ પરીક્ષણમાં નિષ્ફળ ગયા છે, જ્યારે કે આગામી સમયમાં એજ્યુકેશન એકમોમાં પણ હાથ ધરાશે આ સમગ્ર ચેકિંગ। આંકડાકીય દ્રષ્ટિએ લાસ્ટ મંથ દરમિયાન સાદા મલેરિયાના 50 કેસીસ, તદુપરાંત ડેન્ગ્યુના 68 કેસીસ રિપોર્ટ થયેલા હતા। આજ રોજ તારીખ 9 સુધી ટોટલ સાદા મલેરિયાના 13 કેસીસ અને 20 જેટલા કેસીસ ડેન્ગ્યુના રિપોર્ટ થયેલા છે। મુખ્યત્વે કોર્પોરેશન દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટ, કોમર્શિયલ પ્રિમાઇસીસ હોય ત્યાં અત્યારે હાલમાં કામગીરી શરૂ કરવામાં આવેલી છે। છેલ્લા 2 દિવસથી કોમર્શિયલ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે। અંદાજિત 650 કરતાં પણ વધારે આ પ્રકારે કોમર્શિયલ પ્રિમાઇસીસ ચેક કરવામાં આવેલી છે અને તે પૈકી 150થી વધારે જગ્યાએ તેમાં બ્રીડિંગ મળી આવેલું છે। તો આપને જણાવી દઈએ, અત્યારે તમામ અલગ અલગ એકમોમાં તપાસ હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને ડેન્ગ્યુ અને મલેરિયાને ધ્યાનમાં રાખીને અલગ અલગ કયા એવા સ્થળો છે જ્યાં સૌથી વધારે મચ્છરોની બ્રીડિંગ થઈ રહી છે તે તમામ જગ્યાઓ પર અત્યારે તપાસ ચાલી રહી છે। કેટલાક સેમ્પલ લેવાયા છે, પાણીના સેમ્પલ તપાસ માટે મોકલી દેવાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 10 સેમ્પલ જે છે તે નિષ્ફળ ગયા છે। હવે આને લઈને આવનારા દિવસોમાં વધુ એક્શન મોડમાં આવશે અને બીજા તમામ એજ્યુકેશન એકમોમાં પણ આ સમગ્ર તપાસ હાથ ધરવામાં આવશે। અત્યાર સુધી કુલ 2500 પાણીના સેમ્પલ લેવાયા છે, જેમાંથી 10 સેમ્પલ નિષ્ફળ ગયા છે। આરોગ્ય વિભાગ દ્વારા હાલ કમર્શિયલ એકમોમાં આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને કેટલાક હોટલ્સ પણ છે જ્યાં આ સમગ્ર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને અત્યારે આ રોગચાળો મોટો ચિંતાનો વિષય બની ગયો છે અમદાવાદ શહેર માટે। દર વખત વરસાદની સિઝનમાં આવી જ પરિસ્થિતિ સર્જાય છે। રોગચાળો જે છે સૌથી ગંભીર વિષય બની રહે છે। લોકોના સ્વાસ્થ્યની ચિંતા અહીં ઊભી થાય છે। તો આ વસ્તુને લઈને જ અત્યારે તંત્ર તરફથી જે છે તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે। અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે ફોન લાઈન પર વધુ માહિતી દેવા માટે। જિગ્નેશ, અત્યારે આ સૌથી ગંભીર મુદ્દો સામે આવ્યો છે। હાલ કમર્શિયલ એકમો જે છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આખરે બીજા એકમો જે છે જેમ કે એજ્યુકેશન કોમ્પ્લેક્સીસ કે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ ત્યાં ક્યારે હાથ ધરવામાં આવશે? કારણ કે બાળકો માટે પણ આ ખૂબ સંવેદનશીલ મુદ્દો છે સ્વાસ્થ્યને લઈને। નીરુ, સ્વાભાવિક વાત છે કે વરસાદ પૂર્ણ થતાની સાથે જ મચ્છરજન્ય કેસમાં નોંધપાત્ર વધારો થતો હોય છે અને એટલા માટે જ કોર્પોરેશન દ્વારા તબક્કા વાઇઝ અલગ અલગ જગ્યાઓ પર સાઇટોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આજના દિવસે 24 કલાકની વાત કરીએ તો 24 કલાકમાં નોંધપાત્ર કામગીરી કમર્શિયલ એકમો પર કરવામાં આવી છે, જેમાં વસ્ત્રાલના એક યુનિટ, એક મોલને સીલ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત જોઈએ તો શહેરની 5 સ્ટાર ગણી શકાય તે પ્રકારની જે ઉસ્માનપુરા ખાતે આવેલી જે હોટલ છે તે હોટલમાં પણ મચ્છરનું બ્રીડિંગ મળી આવ્યું છે, પરંતુ નજીવો દંડ કરવામાં આવે છે તે એક પ્રશ્નાર્થ ઉભો કરે છે। કારણ કે જ્યારે 5 સ્ટાર કક્ષાની હોટલમાં મચ્છરનું બ્રીડિંગ મળી આવતું હોય અને 5000 રૂપિયા જેવો નોમિનલ જો દંડ કરવામાં આવતો હોય તો ખૂબ જ શરમજનક બાબત ગણી શકાય। આ ઉપરાંત જોઈએ તો અનેક એવા એકમો છે, સ્કૂલ છે કે જે જગ્યાઓ પર મચ્છરોનું બ્રીડિંગ મળી આવ્યું છે, જ્યાં બાળકો ભણતા હોય છે, ત્યાં આ પ્રકારની બેદરકારી બદલ જો સામાન્ય દંડ કરવામાં આવતો હોય કે જે લોકો શાળામાં લાખો રૂપિયાની ફીસ વસૂલતા હોય તેમને સામાન્ય દંડ કરવામાં આવતો હોય, તે હેલ્થ વિભાગની સાંઠગાંઠનો એક પ્રશ્નાર્થ ઉભો કરે છે અને આ જ બાબતને ધ્યાન પર રાખી અને કેટલીક છટકબારીઓ આવા જ એકમો વાળા કરતા હોય છે, જેના કારણે તેઓ ગંભીરતા દાખવતા નથી। પરંતુ એક બાબત સ્પષ્ટ છે કે જો કડકાઈ ભરી કામગીરી કરવામાં આવે, કડકાઈ ભરી જો રકમ વસૂલાત કરવામાં આવે
તો કેટલેક અંશે ગંભીરતા દાખવવામાં તમામ એકમો મજબૂર બને તે બાબતને નકારી શકાય તેમ નથી. જી બિલકુલ, આભાર જિગ્નેશ અમારી સાથે જોડાવા બદલ. અને આ સમગ્ર માહિતી જે છે તે અત્યારે તમામ લોકો માટે ખૂબ વધારે મહત્વપૂર્ણ બની ગઈ છે અને આમાં લોકો પણ પોતે ઇનિશિયેટિવ્સ લે, પોતાનો આજુબાજુનો ઘરના આજુબાજુનો વિસ્તાર છે તેમાં ચોખ્ખાઈ રાખે અને ખાસ કરીને અત્યારે તંત્ર તરફથી એએમસી જે એક્શન મોડમાં આવી છે તેને લઈને તમામ અલગ અલગ જગ્યાઓના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. કેટલાય એવા વિસ્તારો છે જ્યાં દવાનો છંટકાવ પર કરવામાં આવી રહ્યો છે.